હેલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ વોટર પાર્કમાં. માધાપરની બાજુમાં આવેલું છે એક્વા વોટર પાર્ક. સરસ છે ત્યાં બધું. ભુજની બાજુમાં છે. હવે અમે લઈ રહ્યા છીએ ટિકિટ વગર તો અંદર જવા ન મળે. ટિકિટ લઈને અંદર પછી એન્ટ્રી છે. એટલે છોકરાઓ તો એમ થતું હતું કે ટિકિટે ના લો, ચલો અંદર જઈએ, મોજ કરીએ. સ્લાઇડ ઓન હોય એટલે મોજ પડી જાય. જુઓ, અહીંયા તો હલકા હલકા મોજા આવતા હતા એ છે. ગીત વાગતા હતા એટલે મોજ કરીએ. જુઓ કેવા ડાન્સ બધા કરે છે. જોઈ શકો છો કેવા મોજા આવે છે. અહેસાસ થતો હતો જાણે દરિયા કિનારાનો. આ છોકરાઓની મોજ. બહુ સરસ હતું ત્યાં તો. ઉનાળામાં વેકેશનમાં જઈએ એટલે એક વખત તો ગમે ત્યાં નાહવા જઈએ તો જ એમ થાય કે ઉનાળાનું વેકેશન સક્સેસફુલ ગયું. રમત ગમત વગર તો નવાય જ નહીં. અંદર અલગ અલગ સ્લાઇડનું હતું. છોકરાઓ બિચારો પગથિયે ઉતર ચઢ કરીને જ થાકી જાય. આ ટ્રેનનો ડબ્બો બનાવ્યો હતો. ભાઈ બેન જઈએ એટલે મજા પડી જાય આપણે. આ છે મારા ભાઈ ભાભી. જુઓ સ્લાઇડો કેટલી ઊંચી છે બધી. દયાની જેમ ગરબા તો રમવા જ પડે આપણે. એ બધા ઘણા બધા ગયા હતા. નાના મોટા થઈને 12 જણ હતા. જોઈ શકો છો કુશ ઉપર સ્લાઇડ ઉપર ગયો છે, પણ જીગર કામ ન કરે એટલે પાછો આવી ગયો. એને તો નાની નાની લપસણીમાં મજા આવી જાય નાના છોકરાઓને. ત્રણ જગ્યાએ અલગ અલગ જ બધામાં હતા. એકમાં ગરમ પાણી, એકમાં ઠંડુ અને એકમાં મીડિયમ.
સરસ સગવડ કરી હતી. જુઓ મસ્તી જુઓ, બાકી છોકરાઓની લાગી જશે એ તો બીક જ ના હોય. મોજે મોજ, રોજે રોજ જુઓ. બાકી અમારા કુશભાઈ જોવાની જ મોજ પડી જાય હો ખરેખર. જો કેવી સ્લાઇડ ખતરનાક છે. પણ આ માધાપરમાં સરસ મજા આવી જાય એ રીતે. એકવા વોટર પાર્ક છે પણ આપણા જ વ્યાજબી ભાવમાં મોજ કરી લઈએ. જલ્દી તો જીગરે ને તે કામ ન કરે.